ભરૂચ જંબુસર માર્ગ જાણે અકસ્માત ઝોન બની રહ્યું હોય એમ લાગી રહ્યું છે। એક બાદ એક અકસ્માતોની ઘટના સામે આવી રહી છે, જેમાં અનેક નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે। ગત રાત્રિના સમયે આછોડ નજીક સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ આજરોજ સવારના અરસામાં પણ નરિયેર નજીક લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું, જે બાદ 2 કલાકના ટૂંકા સમયગાળા દરમિયાનમાં જ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। વાગરા જંબુસર રોડ ઉપર પેસેન્જરમાં ફરતી રિક્ષાને અકસ્માત નડ્યો હતો। રિક્ષા ચાલક જંબુસર તરફથી પેસેન્જર ભરીને આમોદ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન ડિસેન્ટ હોટલ નજીક કોઈ અજાણ્યા વાહનના ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી, જેથી રિક્ષા પેસેન્જર સાથે રોડની સાઈડમાં ખાબકતા રિક્ષામાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। પોલીસે તમામ ઈજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢી આમોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડ્યા હતા। ઘટનાને પગલે આમોદ જંબુસર માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસે ટ્રાફિક નિયમન કરી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો। અલમાસ બાદશાહ, TPN ચેનલ, આમોદ।